ભુજના જ્યુબલી ગ્રાઉન્ડ ખાતે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અંગે 100 મીટરના દાયરામાં પાર્કિંગ ન કરવા અંગે કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું કરવામાં આવેલ હતું। ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થા સંચાલન માટે ટ્રાફિક સિગ્નલ પણ ગોઠવવામાં આવેલ છે, પરંતુ તે પણ હાલ બંધ સ્થિતિમાં છે, જેથી જ્યુબિલી સર્કલ પર અવારનવાર ટ્રાફિક સમસ્યાઓ સર્જાઈ રહી છે। ખાનગી પેસેન્જર વાહનો, છકડા ચાલકો કે ખાનગી બસ દ્વારા પણ પેસેન્જરને ચઢાવવા ઉતારવા માટે ખાસો એવો સમય તેમના વાહનોને રોકી રાખવામાં આવે છે, જેથી અન્ય ટ્રાફિકની અવરજવરમાં મુશ્કેલી પણ પડી રહી છે। ત્યારે વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે થતી ટ્રાફિક સમસ્યાને ઉકેલવા તાકીદે પગલાં લે અને જાહેરનામાનો ચુસ્ત અમલ થાય તે જરૂરી બન્યું છે। આ અંગે ટ્રાફિક પોલીસ શ્રી ગઢવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જાહેરનામાનો અમલ પણ યોગ્ય રીતે થાય છે, તેમ છતાં જે કોઈ તેનો ભંગ કરતું જણાશે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। વધુ માહિતી આપતા તેઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કલેક્ટર સાહેબનું જાહેરનામું મેઇનલી જ્યુબલી સર્કલની અંદર ટ્રાફિક ન જામ થાય અને સિગ્નલો બરાબર રીતે ઓપરેટ થાય એના માટે 100 મીટરની હદમાં આ જાહેરનામું છે। આ જાહેરનામાની અમલવારી સિગ્નલ જ્યાં સુધી ચાલુ હતા ત્યાં સુધી સંપૂર્ણપણે કરવામાં આવતી હતી, જેથી કરીને લાઇનોની અંદર વાહનો ડિસ્ટર્બ ન થાય। હાલ પૂરતા સિગ્નલો બંધ છે। જાહેરનામાની અમલમાં જે પણ જ્યુબલી સર્કલ ઉપર પરિસ્થિતિ છે એ ટ્રાફિક નિયમનને ક્યાંય અત્યારે અડચણરૂપ થતી નથી, પરંતુ સિગ્નલ ન હોવાના કારણે થોડી ઘણી બાંધછોડ કરીએ છીએ। સાહેબ, જે આપણે જેમ વાત કરી ટ્રાફિકની, અત્યારે જે મુંદ્રા બાજુ જવાનો માર્ગ પર અને માંડવી જવાનો માર્ગ ઉપર ગાડીવાળા છકડાવાળા ઉગતા હોય છે, એના કારણે ટ્રાફિક જામ થતી હોય છે। આ બાબતે આવનારા દિવસોમાં શું પગલાં લેવામાં આવશે? હા, જ્યાં પણ છકડાવાળા હોય, તુફાનવાળા હોય કે પ્રાઇવેટ પેસેન્જર બેહારનાર કોઈ પણ ખાનગી વાહન હોય, તમામ વિરુદ્ધ જો રોડની વચ્ચે રાખશે અથવા તો જો રૂટીન ટ્રાફિકને ડિસ્ટર્બ કરશે તો 100% એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાશે। બીજી બાજુ ભુજનો બસ સ્ટેશન વિસ્તાર પણ ટ્રાફિકની સમસ્યાથી ઘેરાયેલો રહ્યો છે। અવારનવાર આ વિસ્તારમાં ટ્રાફિક જામના પ્રશ્નો ઉદ્ભવે છે। આ વિસ્તારમાં બજાર તરફ જવાનો માર્ગ હોય અને શાકભાજી વેચવાવાળા વેપારીઓ પણ આ વિસ્તારમાં તેમનો વેપાર કરે છે, ત્યારે અવારનવાર ટ્રાફિક જામ થવાના પ્રશ્નો સર્જાય છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ટ્રાફિક પોલીસ અને શાકભાજીના વેપારીઓ દ્વારા સમજૂતી સાધીને વેપારીઓને તેમની લારીઓ ગોઠવવા માટે જગ્યા ફાળવી હતી, જેથી ટ્રાફિક બંદોબસ્ત કાબૂમાં પણ આવ્યો હતો। ટ્રાફિક ઇન્ચાર્જ શ્રી ગઢવીએ આ અંગે વધુ માહિતી આપી હતી। બસ સ્ટેન્ડ અને આજુબાજુ વિસ્તારની અંદર શાકભાજીની લારીઓવાળાઓ જે ટ્રાફિકને અડચણરૂપ થાય છે, આ લોકોને થોડા દિવસ પહેલા તમામને રિહેબિલિટ કરી અને ત્રિકોણબાગની ઉપર અમે ગોઠવાયેલા હતા। આ વ્યવસ્થા જાળવી રાખવા માટે એઓ સંપૂર્ણપણે બંધાયેલા હતા, અને જો આ વ્યવસ્થાની અંદર કંઈક ખામી જણાશે અથવા તો ફરીથી એ લોકો જો ફરતા થયા છે તો એ લોકોને પાછા રિલોકેટ કરી અને એ જગ્યા ઉપર મૂકવામાં આવશે અને વ્યવસ્થા જાળવવામાં આવશે। ભુજ સિટીની અંદર ફેરિયાઓ અને પેસેન્જર વાહનો આ જેનો પ્રોબ્લેમ વધતો જાય છે, આના વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી આ લોકોને ક્લિયર કરવામાં આવશે અને રસ્તા સાફ કરવામાં આવશે। શું કડક પગલાં લેવાશે જો લોકો પાછું યથાવત એ જગ્યાએ? નહીં, આ બાબતે તમામ વિરુદ્ધ કોર્ટની અંદર કેસો મૂકશું અને તમામ લોકોને સમજ પાઠવી અને કોર્ટની અંદર બોલાવશું, કાર્યવાહી થશે।